આપણે એક ચેલેન્જ કરવાનો છે ગાજરનો. મારે એકલા માટે ચેલેન્જ કરવાનો છે. તો કે 3 ગાજર ખાવાના છે આપણે. હું તમને કહું કેટલી મિનિટમાં ખાવા, એટલે વિડીયો આખો જોઈજો. હું તમને કહું કેટલી મિનિટમાં આપણે બનાવવાનો છે ચેલેન્જ. ને આપણે ચેલેન્જ કરવાનો છે 1 મિનિટમાં આપણે 3 ગાજર ખાવાના છે. તો આપણે પેલા ગાજર ખેંચી લઈએ, મોટા મોટા હારા. જો આપણે અહીં ગાજર પાસે છે, એટલે આપણે એનું થળિયું જોઈ ને પેલા ગાજર ખેંચી લઈએ. હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો તમારું સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં. તો અટાણી 1 વાગી ગયો ને આપણે ખીરડા જઈએ પાણી જોવા. કેમ કે લાઇટ આગળ આવી એટલે આપણે પાણી જોઈ આવીએ. ત્યાં પીવું હોય એમાં કંઈ નક્કી ન હોય. ઘડીમાં તો ત્યાં ક્યાંય હોય જાય, કેમ કે પાણી ઘડી ફૂલ આવે ને એટલે હું તમને બતાવું કેટલું પાણી આવે. તો માર આવે છે, કેવું ધોરિયો થાય ને નાખું હાથમાં રાખવું કઠણ થઈ જાય. એટલે હું પહેલાં ચારો જોઈ આવું ને પછી તમને પાછો મળું. ત્યાં સુધી તમારે લાઇટ આવી ગઈ ભાઈ. જેને પણ પાણી હાલતું હોય પહેલાં પાણી વાળી આવો, કેમ કે લાઇટ નથી આજ મોડા લગા. તો હું ચારો જોઈને પછી મળું તમને. તમે જોઈ આવો ને ભરાઈ જાય, ખોટું પાણી નહીં બગાડતા. આપણે ચારો ભરાઈ ગયો. તો હવે ચારો ભરાઈ ગયો એટલે આપણે વાળીને જઈએ ઘેર. ને આપણે આ લુગડા એટલા માટે પહેર્યા કે એમાં ઝટ બહુ હોય ને એટલે આપણે જે પહેરાવે ને લુગડા એ બગડે. નવા લુગડા હોય એટલે તો મેં એની માથે આપણે ખરાબ જે લુગડા હોય ને, આપણે ખેતરમાં કામ કરતા હોય એ પહેરતા હોય ને, એટલે મેં પહેરી લીધા. કેમ કે આપણા જે નવા લુગડા હોય ને એ બગડે નહીં. જૂના બગડે પણ નવા ન બગડે, એટલા માટે મેં આ નવા લુગડા પહેરી લીધા. આપણે નવા તો ન કહેવાય, પણ જૂના છે, પણ હું નવાને હાસવી રાખે એટલે. તો હવે આપણે એક ચેલેન્જ કરવાનો છે ગાજરનો. મારે એકલા માટે ચેલેન્જ કરવાનો છે. તો કે 3 ગાજર ખાવાના છે આપણે. હું તમને કહું કેટલી મિનિટમાં ખાવા, એટલે વિડીયો આખો જોઈજો. હું તમને કહું કેટલી મિનિટમાં આપણે બનાવવાનો છે ચેલેન્જ. આપણે લાઇટ વહી ગઈ ને આપણે કપડાં બદલાવી નાખ્યા. નવા હતા એ આપણે રહી ગયા ને જૂના હતા એ કાઢી નાખ્યા. ને આપણે ચેલેન્જ કરવાનો છે 1 મિનિટમાં આપણે 3 ગાજર ખાવાના છે. તો આપણે પેલા ગાજર ખેંચી લઈએ, મોટા મોટા હારા. જો આપણે અહીં ગાજર પાસે છે, એટલે આપણે એનું થળિયું જોઈ ને પેલા ગાજર ખેંચી લઈએ. કઠણ તો છે પણ હવે હાલશે બેટા, જોઈએ હવે. પેલા હું ગાજર ખેંચી લઉં પછી તમને પાછું મળું. હારા કેમ કે હારા પેલા ભાઈ મોટા ગોતવા જો. આપણે ગાજર ખેંચી લીધા પણ બહુ મોટા ખેંચ્યા. જો હવે 1 મિનિટમાં પૂરા તો થાય નહીં, પણ આપણે ટ્રાય મારીએ હવે. કેમ કે આને ખાવા તો બહુ અઘરા થઈ જાય. આપણે ટ્રાય મારીએ. એટલે ઘડિયાળ લઈ લો, એટલે એમાં ટાઈમ જોવા થાય આપણે. કે ઘરમાં એક ઘડિયાળ પીડીને લઈ લઈએ. આને પહેલાં હેઠળ હોય જ્યાં ખાલી જગ્યાએ બેસી જાય ને પછી જમાવટ કરીએ આગળ. આપણે સારી જગ્યાએ વહી આવ્યા ને આપણે લઈ લીધી ઘડિયાળ. જો તમને બતાડું, જો આપણે આમાં 0-0 કરેલું છે. આડી એક બટન દબાવીએ એટલે આડી ચાલુ થઈ જાય. તો આપણે 1 2 3 કહીએ એટલે ચાલુ કરી દેવાનું છે. તો 1 2 3. Đấy cậu bà con. Rất con bất cả. એક મિનિટ પૂરી થઈ ગઈ. આપણે ભાઈ ન ખાઈએ કે કેમ કે ગાજર બહુ મોટા હતા. એક તો એમને રહી ગયું. 2 મિનિટ હોય ને તો ખવાય, બાકી 1 મિનિટમાં તો ખવાય નહીં. એટલે આપણે હારી ગયા હવે. હવે કાલે આપણે પાછી ટ્રાય મારશું. ટ્રાય તો મારવાની જ છે 1 મિનિટની. આપણો ગાજરનો ચેલેન્જ હતો એ આપણે હારી ગયા. એટલે આપણે જવું જોઈએ શેકલા ઉસ્કારમાં. કેમ કે ભાઈ આપણે પૂરો ન થાય, કેમ કે મોટા ગાજર હોય ને એટલે ખવાય નહીં ને એને સાવવા તો કરે ને.
બીજું કંઈક હોય તો ખવાઈ જાય, પણ આ તો બહુ અઘરું પડી જાય, કેમ કે એને સાવવા પડે કે ગળે એમને તો ન જાય ને ગળે અટકાઈ જાય. 3 બટકા રહી ગયા, ન ખવાય. કાલે આપણે મેળ આવે તો ટ્રાય મારીશું 2 મિનિટની. 2 મિનિટમાં તો લગભગ ખવાઈ જ જાય 2-3 ગાજર, કે અમે ગાજર બહુ મોટા ખેંચા હતા. કાંઈ વાંધો નહીં, ન ખવાય તો શું, આપણે ટ્રાય તો મારી, કંઈક નવું તો શીખા. હવે આપણે કાંઈ લગભગ ચેલેન્જવાળો વિડીયો બનાવીશું, કેમ કે એમાં મજા આવે, ભાઈ મને મજા આવે, જોવાવાળાની મજા આવે. તો કાલથી આપણે કંઈક નવું ગોતશું ખાવાનું. તો મળીએ પાછા ઘડીક રહીને, તો કામ છે એટલે પતાવી નાખશે. હવે આપણો મક્કો થઈ ગયો મોટો મોટો, પણ દોરડા કાંઈ દેખાતા નથી. આપણે એકાદી ખોલીને જોઈએ, દોરડા હોય તો અહીં જે દોરડાનું ગોવા ઉપાડીએ. જોવું જો આવ્યા કે નથી આવ્યા. દોરડા તો થઈ ગયા મોટા મોટા, પણ ભરાણા નથી. જો આ બધા દોરડા કેવા મોટા મોટા થઈ જાય, લાગડ છે. અહીં છે હજી ભરાણા ન હોય, આપણે એકાદી ખોલીને તો જોવાનું. કેવડો મોટો આને જોઈએ. આ દૂધલા થઈ ગયા, ખાવા કાઢી દેશે પાંદડા. આમાં ઝીણા ઝીણા દાણા છે ને, હજી તો હા કૂણા છે એટલે એમાં મેળ ન આવે, ફ્રી નો મજા આવે ખાવાની. હજી કમસે કમ 10 દિવસ લાગી જશે. હજી 10 દિવસ પછી દોડા થાય. પછી તો દોડાના સેલેજમાં તો હું પૂગી લઉં, તમારે જેટલા હોય એટલા દોડા તો હું ખાઈ નાખું, એમાં તો પાછળ ન હતું. પણ આને હું સાવવા પડે થોડાક ને ગાજરને, એટલે આપણે હારી જઈએ. ને પાછું 1 મિનિટનો રાખ્યો હતો ને, હવે 5 મિનિટનો હોય તો સાડી ખોબા ઉપર લો ગાજર નહીં. કાલ છે ને મેળાને તો 5 મિનિટનો રાખીશું આપણે. 5 મિનિટમાં તો ખવાઈ જાય, કે 2 મિનિટનો. પહેલાં મેં 2 મિનિટનું કીધું હતું, તો આપણે 2 મિનિટનો જ રાખીશું. તો કાલે આપણે ટ્રાય તો મારવાની જ છે. 3 ગાજર ખાવા છે તો એવડા જ ખાવાના છે, પણ 2 મિનિટમાં. 1 મિનિટમાં તો ન ખવાય. તો હવે આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાની નહીં ભૂલતા. તો મળીએ કાલ, ત્યાં સુધી છે ને, બાય બાય.